અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધોળા દિવસે યુવકની હત્યા થતા સમગ્ર મોડાસામાં ચકચાર। મોડાસાના રાણા સૈયદમાં રહેતા જાહુલ મોતાની હત્યા, માથાના ભાગે મારવાથી થયું મોત। ઘટના ડુગરવાડા ચોકડી પર આવેલ ખાડા વિસ્તારમાં બની હોવાની વિગત પ્રાપ્ત। ગેરેજનું કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવતો બાઇકનું કામ બરોબર ન કરવા બાબતે થયો હતો ઝઘડો। પ્રાપ્ત માહિતી અનુસાર હત્યા કરનાર આરોપી ચાંદ ટેકરીનો હોવાની ચર્ચા। આરોપીએ યુવકના માથામાં સાયલેન્સરથી હુમલો કરતા માથાના ભાગે ઈજા પહોંચી હતી। યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો। આ બનાવની જાણ મોડાસા ટાઉન પોલીસને કરાતા મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હત્યા કરનાર આરોપીને જલ્દીથી જલ્દી પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ। મૃતકની લાશનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર આલમ બારિયા, અરવલ્લી, માલપુર। ભાઈ, હું અફઝલભાઈ આલમભાઈ મુલતાની, ગામ મારું રેસિડેન્સી રાણા છે। આ જે બાબત થઈ છે એ બાબતની અંદર જે છોકરો છે જે જીયાવલ કરીને એ અમારા ગામનો છે। એ ગામના થવાના કારણે એમની કને 40,000 રૂપિયાની લેનદેનની માંગણી હતી। એ માંગણીમાં રૂપિયા 2,000ના ઘટ પડતે આ વ્યક્તિએ ડાયરેક્ટ એ વ્યક્તિને મારી જ નાખ્યો છે। સમજો, એમાં કંઈ બાકી છે જ નહીં બીજું। એટલે આ રીતની આ ઘટના બની છે। એનામાં આખું અમારા બધા આખા ગામજનો બધા ભેગા થયા છે અહીંયા કને। હજી કંઈ કેવું છે બીજું શું કામ તમારે? બસ આ બદલ એમાં એવું છે કે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી છે। હવે ફરિયાદી ઉપર જે નિર્ણય નીકળશે એ પોલીસ જોઈ લેશે। ઓકે।